નમસ્કાર. આજના પ્રમોશન લઈને સબ ઇન્સ્પેક્ટર તરીકે આ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં જનાર જે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર હતા ગઈકાલ સુધી, આજે હવે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કહેવાય છે. એક પોલીસ પરિવારના સભ્ય તરીકે તેઓની ખુશી અને તેઓની પ્રગતિમાં સાંભળ્યા પછી મોઢા ઉપર સ્મિત આવે અને એને કારણે થઈને એક પોલીસ પરિવારની ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં જેને વિચાર આવ્યો છે અને આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ સ્થાન પર બિરાજમાન છે વલય વૈદ સાહેબ, આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સાવરકુંડલા, અમરેલી જિલ્લો, તેમજ જેના મુખ ઉપર સ્મિત છે. પોતે નથી બોલી શકતા, પોતાનો આત્મા બોલે છે કે મેં જ્યારે કરવાનું હતું મેં કર્યું છે અને ભગવાને મારી સામે જોયું અને મને પરસેવાનું પરિણામ મળ્યું છે અને આજે પદ પ્રાપ્ત કરીને જઈ રહ્યો છું. એવા બે આપણા જિલ્લાના એક ભાવિનભાઈ જોશી અને હરેશભાઈ કાતરિયા, તેમજ આ કાર્યક્રમને કોઈ પણ કામ કોકના સાથ અને સહકાર વગર, કોકના ટેકા વગર નથી થતું. કોક સામે બેઠા છે, કોક ઉપર બેઠા છે, ક્યાંક લાઇટ ચાલુ છે, ક્યાંક સ્પીકર ચાલે છે. આ કાર્યક્રમને સરળ બનાવવા માટે કોકે સહકાર આપ્યો છે એવા સાવરકુંડલા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર કુગસિયા, સાવરકુંડલા રૂરલના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી મિસ્ટર ચૌધરી, and all sub inspectors, rest of them I don't speak the name of the people, even also all those who are sitting in front of us, they are the subordinates and colleagues may be possible of these two new selected sub inspectors. આજનો આ કાર્યક્રમ છે, આ કાર્યક્રમ આજે એક ખુશીનો છે. દરેક વ્યક્તિ કોઈ પણ સ્થાન ઉપર પ્રથમ પગ મૂકે છે ત્યારથી જેના મગજમાં એક ઈચ્છા હોય છે કે આજે અને કાલે નીચેથી ઉપર એક એક કરીને એક પગથિયું ચડીને હિમાલયની ચોથની જેમ ઉપર જઈને હું બેસું. એક હર વ્યક્તિની આ એક ઈચ્છા હોય છે. સૌની પૂરી નથી થતી હોતી, કોકની પૂરી થાય છે. એના કારણો ઘણા હોય છે. આજે આપણી સામે એક સારી પદ પ્રાપ્ત કરીને આ જિલ્લામાંથી રેન્કિંગ ઓફિસર તરીકે જાય છે. તો એક વસ્તુ એમના વિદાય સમારંભમાંથી શીખવા જેવી છે. સામે બેઠેલા છે બધા જ, જ્યારે જે કોઈ વ્યક્તિ સમયને માન આપી જાય છે અને સમયને ઓળખી જાય છે, જ્યારે જે કોઈ વ્યક્તિ સમયને માન આપી જાય છે અને સમયને ઓળખી જાય છે અને સમયની સાથે ચાલે છે અને સાથે સાથે સારું જ્ઞાન પ્રાપ્ત કરે છે અને જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી સમયને સાથે લઈને સારો પરસેવો પાડીને સારી મહેનત કરી જાય છે, ત્યારે હું માનું છું ત્યાં સુધી આજે ને કાલે એક દિવસ જરૂર સફળતા પ્રાપ્ત થાય છે. એ મળ્યા વગર રહેતી નથી, મળીને જ રહે છે. અને આજે આ બે જણાએ જ્યારે આ સ્ટેજ સુધી પહોંચ્યા છે તો આ વાતને 100% સમર્થન મળતું હશે. એએસપી તરીકે સાહેબનું પ્રોબેશન પીરિયડ કહેવાય કે આ મતલબ હમણાં આ ભાઈશ્રીએ સ્પીચ આપી એમાં કંઈક બોલી ગયા. મને એવું લાગે છે કે ભગવાને બોલાવ્યા છે, પોતે નથી બોલ્યા. ભૂલ કરાવે ભગવાન, કરે ભૂલ માણસ, અને લાભ મળે ભગવાનના માણસને, એવી વાત છે. આ લોકોના પ્રમોશન બેના આવ્યા છે પીએસઆઈના સાથે સાથે એ પણ બોલ્યા કે એસપી સાહેબ, વલય વૈદ સાહેબ. ત્યારે મને અંદર હસવું આવતું હતું. એટલે સાહેબનો બી વારો કદાચ આમના પછી ગમે ત્યારે પણ નજીકમાં વારો હશે તો જ ભગવાને એના મોઢામાંથી બોલાવ્યું હશે. આજે આ પોલીસ પરિવારની ભાવના અને લાગણી, એક વ્યક્તિ મને હું તો માનું છું ત્યાં સુધી જેને યુનિફોર્મ પહેર્યો છે, નાનો છે મોટો છે, કોઈ પણ પદ પર બિરાજમાન છે, એને એક યુનિફોર્મ તરીકેની પોલીસ પરિવારની ભાવના અને લાગણી હોવી જોઈએ. જ્યારે જ્યારે કોઈનું સારું થાય ત્યારે એમાં સાથ અને સહકાર આપવો જોઈએ, ખુશ રહેવું જોઈએ. ક્યારેક કોઈકને પ્રશ્ન થાય, કોઈકને મુશ્કેલી આવે, કોઈ કહે કે ન કંઈ ખબર પડે ને આપણે પહોંચી જઈએ અને એમાં જેટલા સહભાગી થઈએ, એ એક ખાખી યુનિફોર્મ પહેર્યા પછી પોલીસ પરિવારની ભાવના, લાગણી અને પ્રેમનું પ્રતીક છે. આજે એએસપી તરીકે સાહેબે આ કાર્યક્રમ રાખ્યો, સત્કાર સમારંભ રાખ્યો. એક પોલીસ પરિવારની લાગણી અને ભાવનાના દર્શન થાય છે. જ્યારે આ લેવલે જો દર્શન થતા હોય અને આટલું સારું વિચારતા હોય, કોઈ હાજર છે તો ઠીક છે, જે હાજર નથી એ સાંભળીને એમાંથી શીખી લે, અને જે હાજર છે તે જોઈ અને સાંભળીને શીખી લે અને આટલું કરશે કે હું આ ખાતામાં આવેલો છું
ખાખી યુનિફોર્મ પહેર્યા પછી હું નાનો નથી, હું મોટો નથી, હું પોલીસ વાળો છું, જ્યાં ઉભા રહેશો સાથે ત્યાં બધા લાગશે એક સરખા કપડાં પહેરેલા છે એના પરથી, અને કામ કરવાનું છે પણ એક જ સરખું, પોલીસનું જ કામ કરવાનું છે, કાયદાનું જ કામ કરવાનું છે. તો આ કાર્યક્રમ પછી સૌએ પોલીસ પરિવારની ભાવના રાખવી જોઈએ. આ લોકો આજે સફળતા પ્રાપ્ત કરીને અહીંથી જઈ રહ્યા છે. દરેક જગ્યાથી કાંઈક ને કાંઈક શીખવાનું છે, મેળવવાનું છે. આપણે એવું સામે બેઠા છે તો સમજવાની વાત નથી કે એ જઈ રહ્યા છે ને અમે સામે છે. અરે જાગ્યા ત્યાંથી સવારે આજથી તમે પણ એક શરૂ કરો, એમની સાથે સાથે પાછળ હું પણ જાઉં અને મહેનત કરવાનું શરૂ કરશો તો કદાચ કાલે તમને પણ આ અવસર પ્રાપ્ત થશે. તમને પણ કોઈ સત્કાર સમારંભ યોજીને વિદાય આપી અને સારી જગ્યાએ મોકલશે. સખત મહેનતનો કોઈ સખત મહેનત કરશો તો એનો કોઈ વિકલ્પ નથી. આજે ને કાલે તમને મળશે. આ દુનિયામાં નોલેજ, જ્ઞાન, નોલેજ ઇઝ અ પાવર. તમારી પાસે નોલેજ હશે તો તમે બેસ્ટ ટુ બેસ્ટ કરી શકશો. આજે આ ભાઈ બહેને જાય છે જેનો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ, જે માણસનું નોલેજ, જેનો આત્મવિશ્વાસ સારો અને સમય સારું મહેનત કરવાની જેની વૃત્તિ છે, એ માણસ આજે ને કાલે કોઈ પણ જગ્યાએ જશે, ક્યાંય પણ જશે, જ્યાં જાય છે ત્યાં કોઈ ઓળખે છે કે નથી ઓળખતું એ પ્રશ્નાર્થ છે. પણ એની કામ કરવાની કાર્યપદ્ધતિ જ્યારથી શરૂ કરશે આ રીતે, ત્યારે એના કામથી એનું નેમ અને એનું ફેમ બનશે. અને આમની એક પદ્ધતિ સારી છે, ફિલ્ડ વર્ક બી સારું છે અને પેપર વર્ક પણ સારું છે. હરેશભાઈની વાત કરું ત્યાં સુધી હું એક વેજીટેશનમાં મળેલો. હી ઇઝ અ વેરી ગુડ પોલીસ ઓફિસર. આઈ યુઝ વર્ડ રાઇટ નાઉ. ગુડ નોલેજ ઓફ લો. Each and every police have a knowledge of law, but how and when? Just represent that knowledge on paper and put that paper before the court for the proceeding. That is important thing. એને કાયદો પુરાવો એને કાગળ પર લઈ અને કોર્ટમાં કેવી રીતે સબમિશન કરવું, એની હરેશભાઈને તો બિલકુલ માસ્ટરી છે. કહેવત છે ને કે દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં નિષ્ણાત ન હોઈ શકે, પણ દરેક વ્યક્તિ કોઈ ક્ષેત્રમાં તો નિષ્ણાત, એક ક્ષેત્રમાં તો નિષ્ણાત હોઈ શકે. અને જેમાં નિષ્ણાત છે એમાં ખૂબ જ મહેનત કરે તો એક દિવસ આગળ વધે છે. ભાઈ ને ભાઈ છે, ગમે એવી પરિસ્થિતિ હોય, મોઢું બંધ કરીને સાંભળી લે છે, આંખ બંધ કરીને મગજને પૂછી લે છે કે આ સમયના સંજોગમાં, આ પરિસ્થિતિમાં હું અહીંયા ઉભો છું ને મારે શું કરવાનું છે ને કેવી રીતે કરાય, શું કરાય શું ન કરાય, આ બધાનો અભ્યાસ થઈ જાય અને વિધિન 5 મિનિટ નિર્ણય થઈ જાય કે આપણે આટલું જ કરવાનું છે, આટલું જ થશે, આના આગળ ન થાય, કરવા જાઓ તો આ પરિણામ બગડે. એક દીર્ઘદ્રષ્ટિ, એને એવું કહેવાય છે કે बेस्ट प्लानर जो रहता है उसका दिमाग में ऐसी सोच आती है. એટલે સામે બેઠેલા છે, ચિંતા કરવાની જરૂર નથી. સ્ટેજ ઉપર બેઠેલા છે, બધા જ જીવનમાં સખત પરિશ્રમ કરી અને સારું પરિણામ મેળવ્યું છે એટલે સામે છે. કોકનું જોઈને આપણે શરૂ કરવું જોઈએ. કાલે કરવું નથી, આજથી જ આપણે શરૂઆત કરી દઈએ. એક દિવસ મારા માટે આવો આવી જાય કે જેવું આમના માટે થાય છે એવું અમારા માટે પણ થઈ જાય. મન હોય તો માળવે જવાય એટલી મને ખબર પડે છે. વિશેષ મારે આમાં કંઈ કહેવું નથી. હું તો એક CST સેલ અમરેલીનો ડીવાયએસપી છું. Even if early in the morning by 11 o'clock I got invitation from the ASP sir. You will have to come evening compulsorily in this program and your presence is necessary. Once he speak, it's a word of the person who is sitting on this stage and level. That is the IPS, Indian Police Service Officer. So how far I can ignore it, how far I can deny it, doesn't a question arise about it that. And as far as it is a function for the happiness and well-being of the people who has worked lots here in this district and right now they are going in other district getting the promotion. So I will have to remain patient that. અને એના કારણે થઈને હું પણ મારો ક્યાંક ઇન્વેસ્ટિગેશનના
કામમાં સ્પીડઅપ કરીને આવ્યો છું. સારા કામમાં, સારા વિચારોમાં, સારા માણસોની સાથે સમય કાઢીને આપણે સાથે રહેવું જોઈએ. એક માણસ તરીકેના ઉત્તમ ગુણો છે. આપણે યુનિફોર્મ પહેર્યો છે, પોલીસ છે, 100% વાત સાચી છે. ઘરે ગયા પછી યુનિફોર્મ ઉતારશું અને ઘડી જોશું ત્યારે એક નવો વિષય મગજમાં આવશે, વિચાર આવશે કે હું એક માણસ છું. એક પોલીસ પણ બનો, એક સારા માણસ પણ બનો. આપણું કર્તવ્ય અને આપણી ફરજ જે સમયે જ્યાં બજાવવાની હોય, કોઈ કહેશું મને, કોઈની કહેવાની રાહ જોવાની મારે ક્યાં આવે છે, મને ખબર પડી, મને સંભળાઈ ગયું છે, એ મારું કામ છે. આપણે સામેથી જતું રહેવું જોઈએ. કામ પૂરું કરી પાછું વળીને જોવું નહીં. આશા, અપેક્ષા અને આભારની ક્યારે પણ અપેક્ષા રાખવી નહીં. આ પ્રકારની માણસ તરીકેની ગુણવત્તા તમે જ્યારે ડેવલપ કરશો તો હું માનું છું ત્યાં સુધી તમે જ્યાં જશો ત્યાં વાતાવરણ તમને જવાબ આપશે, જગ્યા તમને જવાબ આપશે. તમારું નેમ અને તમારું ફેમ બંને વસ્તુ તમારી સાથે રહેશે. વિશેષ મારે કંઈ કહેવું નથી. મારે તો લાઈફ ઓફ દેટ ઇઝ અ ટેન્યોર ઓફ માય સર્વિસ ખાલી 4.5 વર્ષની બાકી છે, પણ સાહેબની ઘણી છે, આ બેઠેલા સાહેબોની ઘણી છે. એટલે આ બે જે જનાર છે આજે ને કાલે, અહીં નહીં તો ક્યાંક, અરે ગમે ત્યાં પણ ગુજરાતમાં એક દિવસ ક્યાંક ને ક્યાંક મળશે. આજે તમે ક્યાંક સારું કરીને જાશો તો આંખ ખુલ્લી છે તો દેખાશે, કાન ખુલ્લી છે તો સંભળાશે. સારું કરશો તો કોકને દેખાશે, કોકને સંભળાશે. અને જ્યારે સારું કર્યું હશે ને કોકે જોયું હશે ને કોકે સાંભળ્યું હશે ત્યારે તમારે તમારા માટે કોઈને ભલામણ કરવાની જરૂર નહીં પડે. તમારું કર્મ, કર્તવ્ય અને કરેલા કર્મનું પરિણામ જે છે એ જેટલું ઉત્તમ કક્ષાનું હોય, જેને કારણે થઈને આપણે આપણી ભલામણ કે આપણી ઓળખાણ સ્વયં કોઈને આપવાની રહેતી નથી. આ બંને એક્સપર્ટ છે. હરેશભાઈ તો ઇન્વેસ્ટિગેશનના માસ્ટર છે, કારણ કે મેં ઘણા બધા એમની સાથે ઇન્વેસ્ટિગેશનમાં ડિબેટ કરેલી છે. ભાવિનભાઈ કાગળ ને પેન પકડ્યા છે કે ખબર નથી, પણ આમાં શું ઇન્વેસ્ટિગેશન કરાવવું જોઈએ, શું પ્રશ્ન પૂછવા જોઈએ સાહેબ. એટલે આપણે પેલું નથી કહેતા કે આપણે પેલી ચેસની રમત જે આવે છે કે આપણે કેટલા સ્ટેપ ચાલવાનું છે, ક્યાં હેંગ કરવાનું છે, ક્યાં લોક કરવાનું છે, અને એમાંથી આપણે નવું કાઢીને આપણો રસ્તો કાઢવાનો છે, રાઈટ વે પર જઈને અને વિન થવાનું છે. એક મર્ડરમાં પણ મને એક્સપિરિયન્સ છે. એક એ કક્ષાનો માણસ જ્યારે એમ કહે કે મર્ડર થયું છે સાહેબ, ખૂન થયું છે, શરીર ઉપર થયેલી ઈજાઓ અને ફરિયાદમાં લગાવેલી કલમો ની સાથેની શું સંગતતા છે, એનો આપણને જવાબ માત્ર પીએમ કરના ડૉક્ટર જ આપી શકે સાહેબ. તો ચિત્તરભાઈ બી હતા, એમના આસિસ્ટન્ટ મિત્રો. અમે બધા ડૉક્ટર સાહેબને મળ્યા, પ્રશ્નો કર્યા, અને ત્યારે જ તે દિવસે એ ઇન્વેસ્ટિગેશનમાં સાહેબ ઓન ધી સ્પોટ ઇટ વોઝ ડિસાઇडेड કે इसमें ये होने वाला है. તો આવું નવું વિચારવાની જે કેપેસિટી છે અને વિષય છે એ દરેક માણસ માટે હોવું જોઈએ. વિશેષ મારે કહેવું નથી, બોલવા રહીશું તો સવાર પડી જશે, બોલવાનું કંઈ ઘટશે નહીં. વિશેષ કહેવું નથી. આ બંને જે જનાર છે એ બંને જ્યાં જાય ત્યાં જો મને જુસ્સાથી કામ કરે, કરશે. ये स्टार जो मिलते हैं ना कंधे पे, सबको नहीं मिलते हैं, कुछ नसीबदार को मिलते हैं. स्टार जो रहते हैं कंधे में सबको नहीं मिलते हैं, कुछ लोग को मिलते हैं जो नसीबदार रहते हैं. आज जो તમને બંનેને જો આ સ્ટાર લેવલમાં રેન્કિંગ ઓફિસર તરીકે જો સ્ટાર મળે છે તો નસીબદાર છો. કામ એવું કરજો જિંદગીમાં, માણસ ન બોલે પણ માણસનો આત્મા બોલે, અને આત્મામાંથી નીકળેલો અવાજ પરમાત્મા પાસે જાય, એ અવાજ તમારું કરેલું છે તમને પાછું મળે એવું કામ કરજો. પોલીસમાં એવું નામ કરજો. કાલે ઉઠીને કોઈ એમ કહે કે કોના અંડરમાંથી આવ્યા છો, તમે એમ કહો કે હું વલયભાઈ સાહેબના અંડરમાંથી પાસ થઈને આવ્યો છું, તો જિંદગીમાં સાહેબનો કોલર ઊંચો રહે એવું કામ કરીને એવું નામ કરજો. વિશેષ મારે કેવું નથી.
એઝ એ પોલીસ ઓફિસર અમને જેટલું આવડતું હોય છે ક્યારેક જરૂર પડે અમે પણ ક્યારેક ક્યાં કટવાઈએ છીએ તો અમે અટકી જઈએ છીએ ત્યાં કોકનો સહારો લઈને આગળ વધવાની કોશિશ કરીએ છીએ. આ દુનિયામાં કોઈ સંપૂર્ણ નથી. ક્યાં કટકે એવું લાગે તો અમને કહેજો. જેટલું હશે એટલું આપશું, નથી તો ના કહીને ઊભા થઈ જાશું અને રસ્તો આગળ કરીને તમને બતાવી દઈશું. આગળ વધવાનું કામ તમારું છે, અમારું નથી, પણ અમારું કર્તવ્ય અમે 100% નિભાવશું. વિશેષ વધારે કેવું નથી. બોથ ધ ગાઈઝ will remain happy in life as they are going from in this district to the Kutch and that is a Rajkot rural. Live the happy life, make the name and fame, hold the life. They continue like that. As we listen, as we read the news regarding both the people, we will be very happy. God bless to both of. Thank you.